ચાલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે સાંજના 4:30 ઉપર થઈ ગયું. 4:30 ની છે. 4:30 ઉપર થઈ ગયું તે કાઢી ગયો. ના 4:30 ને ઉપર 10 મિનિટ થઈ ગઈ છે. સા ઓર્ડર આવ્યો નથી. કેમ બનાવે છે? કેમ છે કે તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ બધા મજામાં છો ને? કે હું તો એકદમ મજામાં છું. કે તો એને શું વાંધો, ખોળામાં ગઈને આ બેહી ગયા, હોઈ ગયા. ઢીંગો હે ઢીંગો ઢીંગો અમારે એ શું તમે બે કહેતા હે વંશિકા નવ્યા બે આવ્યા કાલ. હવે આવ્યા ખાંજે આવ્યા હતા કાલ ની એ ગાલ પકડ માં એનો શું થયું તું? એ વંશિકા મારા ફોન કર્યો છે, હું ઓલા બેન નવડાવી સંભળાતું નહીં, પછી પપ્પા નું ઓલા કર્યો છે. મેં નો પાડ્યું ને એટલે પોચી થઈ ગયેલી. હું ગઈ ને તા જજળી આવી ગયા તારે. એ વંશિકા ટીંગો ટીંગો ઈ નેણ ઓલા કરીને જોવે. ચાલો મિત્રો, આપણે છે ને આપણે માંડવી તૂટેલી છે ને ખોખા અમે કે વીણવા જવાનું છે. બે દિવસથી કઈ આ ઢીંગર વીણ ન આવતી. વેકેશન પૂરું થઈ ગયું તો ખોખા નો વીણાણા કા? હા, એકઈ નો આવ્યા વીણવા. હિસકો ખરાબ પાછી. અને હા મિત્રો, તમે બધા એને કમેન્ટ કરતા ને કે નવા ઘરે કેદી જાવ, નવા ઘરે કેદી જવાનું. તો આજે ફાઇનલી આપણે મુહૂર્ત આવી ગયે નવા ઘરે જવાનું. જોકે ગઈકાલે હોઈ ગયા હતા, સામાન દેવ દિવાળીના દિવસે મૂકવા ગયા હતા, એનો વિડીયો શૂટ કરેલો હોય, તમને આગળ બતાવવાનું. ને એમાં શિવમભાઈ ને જવાનું નવા ઘરે મુહૂર્ત કરવા. કાં શિવમ? હા, શિવમ મુહૂર્ત કરી આવ્યો. એ શિવમ તે બાથરૂમ નું મુહૂર્ત કર્યું? ના ના શિવમ કાકાની કે મેં નથી કર્યું. તો કોને મુહૂર્ત કરવાનું? હજુ કોઈ કર્યું જ નથી. હે નાવાનું ઈન પપ્પાએ મુહૂર્ત કર્યું, મેં કર્યું. ઢીંગો ઢીંગો સામું જઈ રહ્યા. વંશિકા કે બાથરૂમ નું મેં કર્યું. હે વંશિકા ત્યાં મુહૂર્ત કર્યું. આવી પેલા બાથરૂમ માં દોડા દોડ ગીરી ગયું. ચાલો ડાયરો, તમે હે ને એ વિડીયો એન્જોય કરો અને હું જાઉં હવે ખોખા વીણો. ચાલો ફાઇનલી મિત્ર, આપણે છે ને જો સામાન બધો ટ્રેક્ટરમાં ભરી લીધો ને હવે લઈ જવાનો છે નવા ઘરે. આપણે બધો સામાન ભરાઈ ગયો છે. બાપુ બા એ ઢીંગલો આવીને રેવા દેશવાનું તો ઢીંગલા માં રમવાનું. ઢીંગલા સહી કાફરો. મિત્ર આપણે જો ટ્રેક્ટરમાં બેસી ગયા, સામાન બધા કમ્પ્લીટ ભરાઈ ગયા ને હવે જવાનું નવા ઘરે. તો સામાન ઘરે નવા ઘરે પાછો ઉતારવાનો એ લીમડાની ડાયરી. એ લીમડાની ડાયરી બધી બાજુ સામાન ભર્યો હે, આખું ટોલ ભર્યો ને હજી એકવાર આવું છે કે ઘણું બધું બાકી ભરવાનું. ગામ ખોજે મસ્ત મજાના દેખાય મિત્રો, પણ અને અમારે પોપર છે ને રહેવાનું મોટા જબરા જબરા ગામ. અમારું આજે પાકું એડ્રેસ તમને જણાવી દઉં. આપણે વિડીયો થોડોક લાંબો થઈ જાય તો ચલાવી લીધો, તમને એને એડ્રેસ આપી દઉં. જ્યાં આપણો ગેટ છે ત્યાં નવા ઘરે જ આવી છે ને સામે હમણાં તમને દેખાય નવું ઘર બને. નીચે શોરૂમ છે, ઉપર ઘર છે. બાકી જો આમ જવાનું સામે દેખાય પેલું ઘર, એ ઘરેથી રસ્તો સામે આ એક બાજુ હળદર બાજુ ત્યાં થાવો ને થોડાક હાલો એટલે હોળી પાછો આ જીનું મારા ગાવે આપણે ત્યાંથી સીધા હોય આવવાનું આપણે જૂના ઘરે. નવું ઘરનો છે ને આપણે સાવ ઈજી છે, તમને જડી જાય એ તમને ત્યાં બતાવીશ.
કોટન ટેક ને કિસાન આ છે કોટન ટેક, બાજુમાં કિસાન વાળી દરવાજા ત્યાં વળી જવાનું આપણે સીધો. હમણાં હાઈવે આવી જાય એ તમને બતાવું. હા મિત્રો હે ને આવી ગયા આપણો હાઈવે. આ બાજુ બોટા જાય છે, આ બાજુ જવાનું તમારે. આવું હોય ને જુનાગઢ અમારા સામે જે આપણો લીમડો દેખાય અહીંયા આપણો ગેટ. અહીંયા જેવું બધું દેખાડ્યું છે ઘર આપણું. અલા ઘર શું આપણું નહીં, આપણું ઘર તો આમ છે ને કાંયા છે. ઓલું ઘર બને ને એની સામે એક જે. ચાલો હવે છે ને મિત્રો તમને નવા ઘરનું એડ્રેસ આપી દઉં તો તમને આવવામાં ઈજી રહે. મિત્રો આપણે જો નવું ઘર એડ્રેસ આપવું તો આપણે અહીંયા જો પરમ કોટેક્સ સીન જોયું ને એની સેજ આગળ આવો એટલે એક સામે દરવાજો ત્યાં કરો એટલે સીધું જ આપણે આવે નવું ઘર. દેખાય ને આપણું નવું ઘર ને સામે જો નવકા ગ્રીન સિટી એની સામે એક છે. હા છે અમારા દાદાનું ઘર. તો મિત્રો આપણું આવી ગયું નવું ઘર. અહીંયા અમારા માતાજીનો મઠ ને સામે હાઈવે હતો ને પાળિયાદ રોડ કહેવાય, બોટાદથી પાળિયાદ. હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયા. હવે અમે ફટાફટ ઉતારી નાખીએ સામાન બધો. મિત્રો જો બધો સામાન આપણે અહીંયા આવી ગયો હજી લેવા જવાનો છે. 5:30 થઈ ગયા ને તો સામાન બધો વહી ગયો નવા ઘરે ને પછી આવી ગયા. જોકે બહારની ક્યારના વયા લગભગ બોલા સેટ વસાળેથી અહીં પોગી ગયા બહાર કલ્પેજી. કિલો થઈ રહ્યા. ક્યાં થઈ ગયો રાજવીરભાઈ? હા મેં ગલોપડી તૂટી ગઈ. 70 કરે ધૂમ ફટાકડા પડે. કેમ થાય નહીં? ઓલા દર્શન બેઠો ને ઓલી લાઈટ આમાં ફિટ કરેલી છે. ઓલા ઘણા તૂટી ગઈ. ક્યાંય તૂટી ગઈ. તૂટી ગયો. સુરજ દાદા જો હવે આથમમાં તૈયારીમાં હે. 5 વાગ્યા ને 25-26 મિનિટ થઈ છે. ખોખા વીણા બધા ભાગો. ક્યાં ભાગીને જાવ? ઢીંગુ મમ્મી પાસે જા. મમ્મી પાસે નહીં જાવું. ક્યાં મીની આવી? ચાલો ઓળાયરો ખોખા ખાવ હોય આવી જાવ. તો મસ્ત મજાના મોટા મોટા ખોખા કે મસ્ત દાણા નીકળે અંદરથી. ટબોરા શેપાઈ ગયું દાણો. આ ઉડીને વહી ગયો. તાર ખાવ ધીંગો દાણો હાલે મને ખાવા. હાફ કરી હાફ છે. કા કરી દીધું કોક. ચાલો ડાયરેક્ટ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. ચાલો ફાઇનલી મિત્રો આપણે સા આવી ગઈ પડામાં. નહીં બા સા આવી ગયા છે. કેપ ચડાવી દેવી. હા પાણીની બોટલ બતાવ્યો બાપા. પાણી જોઈશે. કોગળો કરવો જોઈએ. ચાલો મિત્રો આપણે બીજી વાર ખોખા વીણવાનું કામકાજ છે ને હવે થોડુંક રહ્યું હે. આથી ઓલું સીતાફળી રહી ને એટલી ઓલી બાજુ વાટડી લેવાઈ ગઈ. આમેથી મતલબ બાકી છે હજી દાયથી આવીને પાછું વીણવાના છે. આજ તો ખબર નથી નહીં. આજ 5 વાગી ગયા. હા હું પાછો દાણું કરવાનું બાજરાનું એટલે થઈ ગયું મોડું જ આવવાનું. હાલો મિત્રો મસ્ત મજાની આદુ વાળી ચા પીવા આવી જાય.
મસ્ત સુગંધ આવે મિત્રો આદુની. મસ્ત મજાની હે ને ચા પી લીધી અને હવે પાછા ને લાગી જાય આપણે કામે. એક વખોડું લેવા છે. એક તો લગભગ બે નહીં પૂરા થઈ જાય. આમાં નથી બહુ આવતા એટલે લગભગ પૂરા થઈ જાય. મિત્રો અમે આ ચોથું વર્ષ છે ને એટલે આ વર્ષે ખોખા વીણા ને એવા કોઈ વર્ષ ખોખા નહીં ગાબા. ચોથું વર્ષ એમ તો કહું આટલા ખોખા ક્યારે નથી વીણા આપણે. પાક સારો હતો ને એટલે લગભગ મિત્રો નહીં તો 2 વાર આ બીજી વાર વીણે છે ને લગભગ અંદાજે 6-7 થી 8 મણ ખોખા વીણી લીધા આમાંથી. 2 મણ જ કે 2 મણ 2-3 મણ ઉપર તો ફરીને વીણા ઈ થઈ જાય. એટલા બધા ન થાય પણ 2 મણ એવા થઈ જાય બડી લાગે એમ વજનદાર બહુ છે. કોથળા ભરાય એટલે 1.5 મણ થઈ જાય. મને કોઈ એમ તો મોટું આવે તો 2-2.5-3 મણ તો પાકા. કસ કરે મને કો મોટું આવે એમ તો 20 કિલો આવે. જે જોગતા હોય તો એમ થાય એટલું નાખી 3 કિલો થાય હવે મણ કિલો થાય. આ તો મણ 20 કિલો કરવાનું. ચાલો ડાયરો હે ને જેટલું વીણાય એટલું આજ વીણ નાખ્યા પછી કાલ દાંતી આવી ગઈ ને વળી પાછો બીજો રાઉન્ડ લેવાનો. બીજો નહીં ત્રીજો રાઉન્ડ લેવાનો વીણવામાં. સાંજના થઈ ગયા 7 અને મારે જો રાજવીરભાઈ ગાંગરે જોલીભાઈ હું છો રીંગો હે એવું ખોટું રાયડું નાખે હે. જો આપણે ગાય દોવાય છે હે જોઈ લીધી દોવાય છે ગાય. મસ્ત મજાનું દૂધ આવે દૂધ. દૂધ તો મસ્ત મજાનું જોઈ ને દોવાનું નથી કેતા દૂધનું કહું. કિશોરભાઈ દર્શનભાઈ વિડીયો જો કોના જોવાય મુરલી વાલે હોસલા તે ગુલા સાપ પકડે લગભગ એના સબસ્ક્રાઈબર કઈ મિલિયનમાં હતા. 15 મિલિયન સબસ્ક્રાઈબર છે મિત્રો. આપણે કેથી 15 મિલિયન થાય હજુ 10 ક્યાંય નથી થયા એમાં 15 મિલિયનની વાતો કરીએ અમે. કાલ થઈ જાય છે કાલ થઈ જાય. હા આવડી એવી ચેનલ છે આવડી થતા વાર નહીં લાગે. બધા સબસ્ક્રાઇબ કરો. આ તો ખજૂરભાઈ નો ડાયલોગ આવ્યો. તો મિત્રો આને બધા આપણે 2025 શરૂઆત થાય ને એ પહેલા આને 10,000 સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ કરાવો કે આપણે 10,000માં હજુ 700 સબસ્ક્રાઈબર ઘટે. 9,300 ને કંઈક 5 કે 6 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હજુ. ચાલો હવે હે ને ડાયરા સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.